ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, પ્રવીણ જોશી એટ ટીઆર મોબાઈલ સ્ક્રીન. ચાલો એક સુંદર મજાની ગુજરાતી વાર્તા કહી દઉં. 4 મિત્રો હતા, એક સોની, એક બ્રાહ્મણ, એક દરજી અને એક સુથાર. બધા સાથે ગુરુકુળમાં ભણવા ગયા. ભણી ગણીને હોશિયાર થઈને પોતપોતાના સાધન સામગ્રી સાથે પાછા ફરતા હતા. રસ્તામાં સાંજ પડી ગઈ. રાત રોકાવાનો વિચાર કર્યો. થોડો વગડાનો વિસ્તાર હતો એટલે કોણ જાગે એવું નક્કી થયું તો વારાફરતી બધા મિત્રો જાગે. એમ કરતાં કરતાં પહેલો વારો સુથારનો જાગવાનો હતો. બાજુમાં એણે મોટું લાકડાનું થડ પડેલું જોઈએ. એમ તો સુંદર મજાની પૂતળી બનાવી કાઢી. પૂતળી એટલે ઢીંગલી, કાષ્ઠની પૂતળી બનાવી કાઢી. પછી ઊંઘી ગયો. પછી વારો આવ્યો બ્રાહ્મણનો. એણે મંત્રોચ્ચાર કરી ભગવાનનું ધ્યાન ધરીને એ પૂતળીમાં જીવ મૂક્યો. 16 વર્ષની સુંદર કન્યા તૈયાર થઈ ગઈ. પછી વારો આવ્યો દરજીનો. એને એની માટે મસ્ત મજાના વસ્ત્ર સીવી કાઢ્યા. પછી વારો આવ્યો સોનીનો. એને એની માટે ભલભલા મસ્ત દાગીના બનાવી કાઢ્યા. પછી સવાર પડી બધા ઉઠીને ચાલવા માંડ્યા. પણ નક્કી કર્યું ભાઈ આ છોકરી સાથે આપણે માંથી કોઈ લગ્ન કરશે. લગ્ન કોણ કરે? મિત્ર બહુ સારા હતા એટલે ઝઘડા તો કર્યા નહીં. ચાલો આપણે કોઈ ગામના શાણા માણસને પૂછીએ. ગામમાં એક વયોવૃદ્ધ ગોર બાપા રહેતા હતા. બધા એમને મળ્યા કે ગોર બાપા તમે જ કહો કે અહીંયા તે કોણ લગ્ન કરી શકે કાયદા શાસ્ત્ર પ્રમાણે. ગોર બાપાએ કહ્યું, જો ભાઈ, જેણે ઘાટ ઘડ્યો, શરીર ઘડ્યું એ ભગવાનનું સ્વરૂપ છે, એ સુથાર. જેણે એમાં પ્રાણ પૂર્યો એ માતા પિતા સમાન છે, એટલે એ થયો બ્રાહ્મણ. મસાળમાંથી કપડાં આપે અથવા પિયરમાંથી કપડાં આપે એટલે દરજી થયો અને મસાળનો ભાઈ. હવે નવવધુ કે દુલ્હનને કોણ શણગાર સજે? તો એનો પતિ. તો ફક્ત સોની આનો પતિ બનવાને લાયક છે. બધા મિત્રો સંમત થઈ એ પોતાના ગામ જઈ એ છોકરી સાથે સોનીના ધામધૂમથી લગ્ન કરાવ્યા. વાર્તા પૂરી મિત્રો. મજા આવી હશે આશા રાખું. કીપ વોચિંગ, કીપ એન્જોઈંગ. હેવ એ વેરી ગુડ ડે. ધીસ ઇઝ પ્રવીણ જોશી. See you tomorrow. This time. Thanks a lot once again.